નમસ્કાર દર્શક મિત્રો, ઈવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના આંબા ચોક વિસ્તારમાં નવી બની રહેલી 3 માળની દુકાન ધરાશાયી, એક મહિલાને ઈજા થતા સારવાર અર્થે ખસેડાઈ। ભાવનગર શહેરના આંબા ચોક બાપુ મહેતાની શેરીમાં નવી બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થતા એક મહિલાને ઈજા પહોંચી છે। આ ઘટનાની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં શહેરની ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને કામગીરી હાથ ધરાઈ છે। આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આંબા ચોક વિસ્તારમાં સવાઈગરની શેરી નવી બની રહેલી 3 માળની દુકાન ધરાશાયી થઈ હતી। આ બાપુ મહેતાની શેરીમાં લોખંડના ગટર ઉપર બિલ્ડિંગની મંજૂરી અંગે પણ વ્યાપક ચર્ચા જાગી। બનાવવામાં આવી રહેલ બિલ્ડિંગ અચાનક તૂટી પડી। રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા, ઈબી ગુજરાતી ન્યૂઝ, ભાવનગર। આંબા ચોકમાં એક મકાન ધરાશાયી છે। ફાયર બ્રિગેડ સ્ટાફની ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી ચાલુ કરેલ છે। એમાં 3 રેસ્ક્યુ કરેલ છે। એમાંથી 2 લેડીઝને સામાન્ય ઈજાની હિસાબે હોસ્પિટલમાં એડમિટ કરાવેલ છે અને એકની હાલત સારી છે, બરાબર, અને અત્યારે કામગીરી પૂર્ણ કરેલ છે।